હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને કેમ છો બધા. તો આજે જ્યોતિએ વિડીયો ચાલુ નથી કર્યો કેમ કે જ્યોતિ થઈ ગઈ છે બીમાર. તો એને આવી ગયો છે તાવને બધી. તો સવારની ખાટલામાં સૂતેલી છે, હું એમાં કામે થયો તો જ્યોતિને જોયું તો જ્યોતિ ખાટલામાં બેડ પર જ છે. તો અત્યારે અહીંયા વાગી ગયા છે 7:30 રાતના. સાંજના 7:30 છે, પણ તમે જોયું કે આજવાળું ફૂલે ફૂલ છે ઘરમાં, કેમ કે બાર પણ બહુ જ છે. તો હું તો અત્યારે કામ પર થયો તો જ્યોતિ હોતી લેતી તો મેં કીધું જ્યોતિ હું થયું તો કે મને તાવ આવી ગયો છે ને થોડુંક તબિયત સારી નથી લાગતી. તો કહો કે કોઈ નહીં. તો અત્યારે જ મેં વિડીયો સાંજના ચાલુ કર્યો છે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને. ને પણ કોઈ ઘરમાં નથી બેઠું કેમ કે ગઈકાલથી શાસ્તી અને ધ્યાનસી એમના માસીને ઘરે ગયા તો ઘરે પણ કોઈ કંકાજ નથી. અત્યારે એકદમ શાંત છે. અને મેં જો અહીંયા મશરૂમ ગઈકાલના હતા તો એને મેં અત્યારે આવીને આજે ગરમ કરવા મૂક્યા. કેમ કે આપણે અહીંયા આપણે મને રૂમ કંસી ઉપર દીધી ગરમ કરી નાખીએ અને એકલા ખાઈ લઈએ. જો જોતી કે મારે અત્યારે ખાવું નથી, મને કંઈ સારું લાગતું નથી તો કંઈ નહીં, તો આરામ કર, પછી હું તને બીજું કંઈ બનાવી દઈશ જમવા માટે. તો આવું છે આજે. તો થોડોક વિડીયોમાં મેનેજ કરજો અને વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો તમને જ્યોતિ બતાવો કે જ્યોતિ આરામ કરે છે, આજે ઉઠી નથી. તો જો અહીંયા બેડમાં સૂતી જતા રહે જ્યોતિ. કેમ છે? હવે છે તો પટ્ટી કેમ કાઢ નાખે? નીચે પડી ગઈ તો ઉસી કેમ ન મૂકી લેવાય ને પાસે? મૂકવાની છે, મૂકવાની જ છે આમ. તો જબ ગરમ થાય તો તાવ ઉતરે ને. નહીં હું ને બરાબર છે એ બધી તે પટ્ટી. આવું થઈ ગયું જો તેને થોડોક તબિયત ખરાબ અને આપણા મશરૂમ થઈ ગયા છે એકદમ મશરૂમ થઈ ગયા ગરમ. આપણે ભાગવું પડશે કેમ કે મશરૂમ આગળ બળી જશે અંદર. પતી ગયું, બળી ગયું. અહીંયા વિડીયો નામ તેમ કરવા જોતા સૂકા થઈ ગયા એકદમ. તો આપણે આવી જશે ગાર્ડનમાં ને ગાર્ડનમાં તો બધા રમકડાને આમ તેમ બધી પડ્યા ટેબલની બધી. તો આપણે એની ડાક સાઈડમાં કરી દઈએ. તો જો અહીં એક વચ્ચે ટેબલ પડ્યું, સાયકલ પડીશ, આ સાયકલ પડીશ ને કબૂતર દાણાનું પછી આ નળી ને બધું અહીંયા અરેન્જમેન્ટ કરી નાખ્યું છે. અહીં એક સાયકલ અહીં ઊંધી વાળી દીધી, બધું એમ જ નાખી અને માસીની ઘેર નાહી ગયા છોકરા. તો આ બધું સાફ સૂફ કરી નાખીએ. અહીંયા આ બધા ટેબલને આ તે બધું ઉપાડીને મૂકી દઈએ સાઈડમાં, કેમ કે ગયા વીકે જ્યોતિએ પહેલાં એપલનું અચાર બનાવ્યું હતું ને અથાણું, તો એના બધી સામાન અહીં કાઢ્યું બારું, પાછું રિટર્ન ગયું નહીં. તો અત્યારે આપણે મૂકી દઈએ બધી નળી જાક સુધારી નાખીએ. તો શું છે આપણે પેલું નહીં કરવું પડે, બધું હાસવું ઓછું પડશે. કાલ પાસે છોકરા આજે આવવાના છે, કદાચ ફોન એવો નથી હજી. એકવાર આવી જાય ફોન આપણે એને લઈ આવ્યું. આ જો 3 શેર જોડી તો સંપાલ સાઈ મૂકી દીધા છે ને હવે કે કંઈ હાંસવીને મીકા નથી ને અહીં પણ સ્લાઇડિંગ પર જો મૂકી દીધો. બોલ અહીંયા પડ્યા બધું પડ્યું છે ને એમને બધું. આ કોઈનો બોલ પાછો એ કંઈ આવી ગયો છે, કઈ બાજુથી આવે છે ખબર નહીં, પણ એક યલો કલરનો બોલ. તો મેં પણ ફૂટબોલ બહુ એમાં ઇન્ટરનેશનલ સુધી રમી આવ્યા ને પછી અહીંયા આવી ગયા લંડનમાં.
કોઈ કહેશે ત્યારે આપી દેશો કે મને ખબર નથી કઈ બાજુ, આ બાજુ કે આ બાજુ. કબૂતરનું તો રેડી થઈ ગયું. હવે ખાલી પાઇપને થોડીક રોલર કરવાનું છે. રોલિંગ થઈ જાય તો થઈ જાય રેડી. થઈ ગયું. આખું રોલર કરી નાખ્યું પાઇપનું. બધું ચોખ્ખું થઈ ગયું છે. તો જો આખો શોક કરી નાખ્યો ક્લિયર સાફ, ને પાઇપ પણ રોલ કરી નાખ્યું આખું. બધું એમાં આવી ગયું. ને સૂરજમુખી તો અસલ થઈ ગયા છે, મોટા મોટા થતા જશે તારે. બહુ મોટા થાય છે. ને ગોલગોટા પણ હવે પાકવા માંડ્યા છે. સુકાવો આવી ગયો હુકો, તે હુકાઈ જાય ત્યારે હવે ગોલગોટી તો હુકાઈ પણ ગઈ, બહુ બધી આવી ગઈ ને બધી હુકાઈ પણ ગઈ. કેમ કે તડકો જેવો હતો તો આખી હુકાઈ ગઈ. ને મેં તો આવી ગયું ગાર્ડનનું અંદર. આજે તો ગાર્ડનનું શું કહેવું તમને, ડેલી ગાર્ડનનું બ્લોક આવે હમણાં તો. કેમ કે મોટા મામા ઓફ થઈ ગયા હતા, પછી એને હસાવતો હતો મનીષભાઈ. તો મનીષભાઈ પણ ફ્લાઇટમાં એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ થયું ને એમાં મનીષભાઈ પણ હતો, તો એનું પણ ઓલું થઈ ગયું. તો હવે 2 જણનું થઈ ગયું ઘરમાં. 15-20 દિવસથી વિડીયો પણ નહોતો બનાવ્યો ને અત્યારે બનાવવાનું ચાલુ કર્યું. તો જ્યોતિને થોડુંક સાડી પહેરવી પડે, સાડી પહેરી રાખે પછી શું કે અમારે જો આખી જમીન જ ફાટી ગયા અહીં તો. આજે તો આ છે જૂના ધૂણા પાકી નીચે પડી ગયા ને એની જમીન તો જો દરરોજ પાણી નાખે તોય ફાટી નાખી ઓલું થઈ ગયું. ખાડા પડી જાય મોટા મોટા અમારી અંદર. આખામાં એમ જ થઈ ગયું ક્યારામાં. ને હવે આપણે જઈએ પાછા ઘરમાં. ને મોગરીનું જોઉં તો મસ્ત મોગરીનું આખું ઝાડ બગડી ગયા. મોગરી આવી થઈ ગયા પીપોળા. કેમ કે બી જે રાખી હતી ને એ બધી સાપ આમસ થઈ ગઈ છે. ગમે એક રાખી હતી કે મોટી મોટી મોગરી હોય ને એનું બી કરવાનું હતું. તો મોટી મોગરી ને નાની મોગરી બધ થઈ ગઈ એમાં. કેમ કે મોગરી હાલી જ નહીં, ખબર ને મોગરીમાં શું રોગ આવી ગયો, તો બધું આમ થઈ ગયું, મુજાઈ ગયા ઝાડવા. ને મેથીમાં આવી ગયા છે મસ્તીની પાંદડીઓ બધીમાં. એક ઝાડમાં 5-5, 6-6, 8-8 પાંદડીના લીમડા છે. ઘણી ગવાર હોય ને એવી જ રીતના. તો અત્યારે એકદમ જાડી થઈ ગઈ. બી થાવા આવી ગયા. તો બી એકવાર થઈ જાય ને તો પાકી જાય તો આપણે ઉતારી લઈએ પછી એને. આ ઝાડમાં જોઉં છે કેટલા છે એમાં પાંદડીમાં, કેટલા છે ખબર? 2, 4, 6, 8, 10 પાંદડી છે એક ઝાડમાં. એવી જ રીતના. તો અહીંયા એક તમને વ્યૂ બતાવું મસ્ત. મેં જે લંડનમાં પહેલી વાર જીવડો દેખો ઈયળ. એકેય પાંદડા રહેવા દીધા ને ઝાડના ને ત્યાં ટીંગાઈ ગયો. જો આજ પહેલી વાર ઝાડવે જીવડો દેખો આવો લાલ પીળો. ને આ છે અમારી સ્પેશિયલ મોગરી બી વાળી. તો આનું અમે કર્યું બી. આ જો આટલી લાંબી, એક વેતથી પણ મોટી
એનું બી આ વર્ષે કર્યું છે આમાંથી. તો એ પણ અહીંયા ઝાડવું ખરાબ થઈ ગયું કેમ કે એના પાન હાવ ઓલા થઈ ગયા, ઝીણા ઝીણા, અને અંદરથી જીવડા ખાઈ ગયા. હવે આમાં બી હાસા હોય તો આપણે કરશું. ને આમાં છે સૂરજમુખીના ફૂલ બહુ મસ્ત મસ્ત આવ્યા છે. આમાં પિંક કલરના ને વ્હાઈટ કલરના એક મસ્ત કલર છે, રેમ્બો લાલ ને પિંક બે મિક્સ છે. ઘણા બધા ઝાડવા કોરેસ. આ ટમેટી અહીંયા આખો રસ્તાની વચ્ચે ઉગી ગઈ છે. ખબર નહીં એમાં કંઈ ફૂલ ટમેટો આવી કે નહીં, એના પહેલાં તો એ પાકી જાય. પણ વ્હાઈટ મસ્ત ફૂલ આવ્યું છે, પિંક બોર્ડરવાળું. ને આમાં એક કાળા ફૂલામાં દબાઈ જશે, એકદમ મરૂન કલરના હબદાઈ, કેમ કે આ ઝાડ એની રાખી મેં અંદર બહાર નથી નીકળે. આ એક સૂરજમુખીમાં તો ખબર નહીં કેટલા બધા ફૂલ આવી જશે. આખી સૂરજમુખી પર એટલા ફૂલે ફૂલ જ છે. બીજી ઝાડવામાં તો પછી ને આ છે ને ફૂલ મોટા ઝાડ થાય, ફૂલ મોટા ફૂલ થાય રહી છે. આ નાના પાંદડા એટલે નાના ફૂલ રહી જાય, મોટા પાંદડા મોટા ફૂલ થવાના છે. આપણે જ્યોતિને છે ને તે કાકડી ખાવી છે, તો જરાક મોડી નાખીએ. એ કે મારે બીજું કાંઈ ખાવું નથી હમણાં, જરાક મને તાપ. તો આપણે કાકડીને ધોઈ આવ્યા અને લઈ લીધી છે એમાં. તો એટલા પીસીસ કરી નાખીએ અને પછી એમાંથી પાછા હાફ હાફ કરી નાખીએ એટલે રેડી. ટીવી ભજન એકલા હાલે છે જિગ્નેશ દાદાનું કે મેં તો શરણે લીધું છે એવા સંતનું સોંગ ચાલુ છે જિગ્નેશ દાદાનું. રામ નામ બોલજો રે. તો આટલી સલાડ બનાવી નાખીશ. તો જઈએ મેં જ્યોતિને દઈએ. તો ઇન્ડિયાથી પપ્પાએ એક વિડીયો પણ મોકલાવ્યો છે જેમાં ઓરેન્જ છે. એટલે પપ્પા કે 2 થી 3 વર્ષ થઈ ગયા ઝાડને. ઝાડ એકદમ મોટું થઈ ગયું છે, એકદમ બહુ મોટું વિશાળ, પણ એમાં કંઈ ફ્રૂટ આવતું નહોતું. તો આ વર્ષે લીંબુ આવ્યા તો હાથમાં પણ એટલા મોટા મોટા થઈ ગયા. હજી પાક્યા પણ હજી તો મોટા થાય છે. તો આજે વિડીયો મોકલાવ્યો તો તમને યારે શેર કરાવું આજે. તો વિડીયો જોઈને પછી જરાક પપ્પાના કોરથી લાઈક કરજો ને પપ્પાને થેન્ક યુ કહેજો ને જય માતાજી. તો ઇન્ડિયાથી પપ્પાએ 2 વિડીયો મોકલાવ્યા હતા. તો આપણા ખેતરમાં 2 મોટા, એક મોટું ઝાડ છે લીંબોડીનું, પણ જે ખાટા લીંબુ આવે ને એ નથી, પણ આપણે જે મોટા રસ મોસંબી આવે ને સંતરા કે એના ઝાડ છે. તો એકદમ મોટા મોટા આવ્યા છે અને જોઈએ તો એમ લાગે કે બીલા છે. તો મેં તો પહેલાં એમ જ વિચાર્યું ખાલી કે બીલા છે. પછી પપ્પાને ફોન માર્યો, પપ્પા કે બીલા નથી, એ લીંબોડીના ઝાડ છે ને લીંબુ આવ્યા. પણ લીંબુ પણ એટલા બધા આવ્યા છે કે એકદમ 4 ને 5 લંબડે આવ્યા છે આ વર્ષે. પણ આ ઝાડ બહુ જૂનું છે, કરીબ 3 થી 4-5 વર્ષ થઈ ગયા, પણ લીંબુ જ નહોતું આવ્યું. કોઈ વસ્તુ આવ્યું જ નહોતું. ને આ વર્ષે એટલું બધું આવ્યું કે આખા વર્ષનું જે એટલા વર્ષથી નહોતું આવ્યું ને એ બધા વર્ષનું આ ભેગા આવી ગયા લીંબુ. તો પપ્પા કહેતા હતા કે બહુ લીંબુ આવ્યા તો હું તને વિડીયો મોકલાવા. હું કે તમે મોકલજો તો હું યુટ્યુબ ફેમિલીને શેર કરા કે ઇન્ડિયાથી પપ્પાએ વિડીયો મોકલાવ્યો હતો લીંબોડીનો. તેમાં લીંબુ બહુ જ આવ્યા હતા આ વર્ષે ને મોટા પણ એટલા જ થયા કે એક લીંબુ એક જણો ન ખાઈ શકે.
આટલા મોટા મોટા લીંબુ રસ ભરેલા. તો હજી તો નાના છે, ઓલા કાચા છે, તો પાકી હજી. તો પાકે એટલે પાછો એક વિડીયો બનાવીએ તો તમને જરૂર શેર કર્યું. તો પપ્પાને માટે એક લાઈક ને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.